હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો વેલકમ માય ન્યૂ વ્લોગ. કેમ કે આજે સવારની જાગીને ફ્રી થઈ ગઈ છું, થોડું ઘણું કામ બાકી છે, મસ્ત મજાની ફ્રી થઈ ગઈ. મેં કીધું ચાલો આપણે વ્લોગની કરી દઈએ, નાનકડા એવા વ્લોગની સફર શરૂ કરી દઈએ. તો મેં આજે વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે રૂકો રૂકો જાઉં છો ક્યાં? એમાંય પાછું સવારની જાગી ત્યારની લાઇટ તો છે જ નહીં, એટલે કામની કાંઈ દશ સૂજે નહીં. કેમ કે પાવર વગર નોકરી ગરમી જ થયા કરે, તો પણ આપણે કામ તો અડધું પડધું પતી ગયું છે. હવે કરશું ટિફિન. દ્વારકેશને પણ લઈ આવી છું અને દ્વારકેશ પણ આવી ગયો છે ક્લાસીસમાંથી. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ. જો ગાઈસ, તમે જોઈ શકો છો આ આપણા દ્વારકેશભાઈના ખેલ. દ્વારકેશ શું કરવા માંડ્યો આવીને ભાઈ? શું લખવા માંડ્યો? જો આ દ્વારકેશભાઈ આવીને ભણેશ્રી થઈ ગયા છે, ફાઇનલી મંડ્યા છે ભણવા. તમે જો, અય ઊભી લાઈનમાં લખાય. ઊભી લાઈનમાં? હા. હવે પછી ઊભી લાઈનમાં આ માંડ્યા. તો દ્વારકેશ મંડ્યો છે લખવા. આવીને નોટંકી તો કરવા જોઈએ, કેમ કે લાઈટ તો છે નહીં. એટલે જો હવે પાછો ઇરેઝ કરવા માંડ્યો. જો પાછું એને કેવું પડે કે ટીચરે કીધું હશે કે ટીચરની એક્ટિંગ તો કરવી પડે ને, કે ટીચર કેમ ભણાવે છે. હે ને દ્વારકુ, એમ કરશો? એક્ટિંગ કરશો? ના, તો લખું છું. લખશો તો સ્કૂલે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે, પણ એ હજી લખે છે. પણ ટેન્શન છે નહીં. ટેન્શન એટલે નથી કે તૈયાર થઈ ગયો છે. હે ને દ્વારકેશ? હા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ, તો લાઇટની વાટે ને વાટે હાવ એટલે હાવ થાકી ગઈ છું, કેમ કે કંટાળો જ આવે છે. બહુ ગરમી થાય ને એટલે. કેમ કે હજી પણ લાઇટ આવી નથી. તો હું તમને બતાવું ચાલો કે આપણે છે ને જમી પણ લીધું છે, ટિફિન પણ વહી ગયું છે, માતાજીને પણ જમાડી દીધા છે, માતાજીને પોઢાડવાના બાકી છે. અને મુદ્દો દેશમાંથી આવ્યો હતો, પણ કાનો ગયો તો કામરેજ લેવા માટે, સોરી કતારગામ લેવા માટે. તો મુદ્દો કાનજી આપી ગયા છે. તો મુદ્દામાં શું છે એ તમને હું અનબોક્સિંગ કહી ને, અનબોક્સિંગ એટલે ગુજરાતી કાઠિયાવાડીમાં એમ કે ખોલીને બતાવું. ચાલો મમ્મી, હા બેટા, હવે સીધ જાવ છો તૈયાર થઈને? હવે હું જાઉં છું. દ્વારકેશનો કાલે બર્થડે છે. દ્વારકેશ આવ્યો નથી. દ્વારકેશના બર્થડેની સરપ્રાઈઝ લે કરવા. અને દ્વારકેશ ક્યાં ગયો તને કઈ ખબર છે? નહીં. એ એને ફઈના ઘરે ગયો છે, કાલે એનો બર્થડે છે. તો હું જાઉં છું એના સરપ્રાઈઝની પ્લાનિંગ કરવા માટે. તો ચલો તમે પણ ચલો. ગાઈસ, આપણે દેશમાંથી મુદ્દો આવી ગયો છે, પોપૈયા આવી ગયા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત પાકા પાકા પોપૈયા છે ને, એક નંબર છે. મેં તો પોપૈયું ખાધું, બહુ મસ્ત હતું. કેમ કે આગળનો વ્લોગ લેવાનો નથી, એનું કારણ છે કે ફોનમાં બેટરી હતી નહીં, એટલા માટે વ્લોગ લેવાનો નથી. કેમ કે આજે કાપ હતો, ખબર નહીં હવે હું હતું એ તો ખબર નહીં, પણ મેં મસ્ત મજાનું ત્યાં સુધીમાં લાઇટ આવી ને ત્યાર પછી મસ્તીના માતાજીના વાઘા પહેરાવ્યા છે. સોરી, પહેરાવ્યા છે નહીં, સીવા છે માતાજીના વાઘા મસ્ત મજાના. આપણે કાલે શણગાર કરીશું, કેમ કે કાલે તો દ્વારકેશનો બર્થડે છે. પછી હું ગઈ હતી શોપિંગ કરવા, તો શોપિંગ કરીને શું લઈ આવી એ તમને હું હમણાં બતાવીશ. તો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો છે ને બાકી જોરદાર ગાઈસ. તો હવે ફાઇનલી જાશું આપણે રસોડામાં રસોઈ કરવા. જો કે રસોડામાં જ છું, તો હવે કરશું રસોઈ. હમણાં કાનજી મહારાજ આવી જશે. તો ચલો, ફાઇનલી હું આવી ગઈ છું. જમીને રસોઈ કરીને ફ્રી થઈને આવી ગઈ હતી ડિમાન્ડમાં ખરીદી કરી લીધી છે. તમને ઘરે જઈને બતાવું પણ હું શોપિંગ કરશું. જો આટલી બધી શોપિંગ કરી, બહુ મસ્ત મસ્ત, બહુ મજા આવી ગઈ. તમે કરવા આવજો. તો ફાઇનલી હું આવી ગઈ છું ડિમાન્ડમાંથી. તો જો આપણે બાલાજીની શું કહેવાય, આને શું કહેવાય, આલુ સેવ. પછી આ પેન્ટ, કાલે મારા દ્વારકેશનો બર્થડે છે તો એની ચોકલેટ, એમના માટે વેફર, આ બિંગો, આ ચોકલેટ, આ મારી ગુડિયા માટે શેમ્પુ માથું ધોવાનું, આ જેને મીઠું ન હોય ને એના માટે મીઠું, ઘરે હરેક શાકમાં ટેસ્ટમાં મીઠું જોવે. અને આ શું છે તો કપડાં ધોવાનું લિક્વિડ. અને આ મારું મોટું પાર્સલ આવ્યું છે. અહીંયા આલે બેટા, આ મારું મોટું પાર્સલ છે. આમાં નણંદની ભાણકી છે. કામ આ બેન આવ્યા છે, બર્થડે છે કાલ, એટલે રોકાવા આવ્યા છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. કે ઓય કિરીટ, આજ હું ખરીદી કરવા ગઈ હતી, તમને ખબર છે? સારું કે ખરીદી કરવા ગઈ. તમે ગુસ્સો કેમ કરો છો એટલો બધો? આ તમે શું કર્યું આખો દિવસ? ઈ મને કહો તો. હાલો તો દુકાને. આખો દિવસ બેઠા. બેઠા કેમ? એટલી બધી મંદી છે તમારે? એટલી બધી મંદી છે? જો ગાઈસ, આને તો ફૂલ મંદી હાલે છે. આ એમ કહે છે
પણ આપણે છે ને ખરીદી કરવામાંથી એટલા રૂપિયા વધ્યા છે, જોઈ શકો છો. જો આ 10 રૂપિયા, આ 20 રૂપિયા અને આ 50 રૂપિયા. છે ને તારે એટલે આપણે ગયા હતા આજે આપણે ગયા હતા વેલ્ક્રો લેવા અને માતાજી, તમને કઈ ખબર છે? મેં માતાજીને વાઘા સીવા. સારું સારું બતાવો, તમને જોવા છે માતાજીને વાઘા જોવા છે? મેં જોયા કેવા કલરના સીવા છે? રેડ કલર કોણે બતાવ્યા? મને બતાવ્યા ફોરમ. ફોરમે બતાવ્યા. તો હું બતાવું એ કઈ નહીં. આ હારું જો તો મેં માતાજીના વાઘા સીવા છે ગાઈસ. તો મેં માતાજીના વાઘા સીવા છે અને ઈ એમ કહે છે કે મેં જોયા. જો તો એને મોઢું જો તમ હે કાને હાવ આવું કરવાનું છે તમારે. હા તો જોઈ લીધા તો તા શું કરું? તે બતાવ્યા ને તે જોઈ લીધા. એવું છે. પણ હું બતાવત તો એને કઈ જોવા નહોતા. તો આપણે છે ને આ પૈસા એને આપી દઈએ. જોઈ હવે ઈ હું એનું રિએક્શન શું આવે છે. આ પૈસાનું આપણે આપી દઈએ એને. આલ્યો તો આનું શું કરવું? એટલે હોય છે ને ઈ પૈસા વધ્યા એટલા. બહુ સારું કર્યું. 5000 માં જેટલા હોય છે હાલ્યું. તમે 5000 મને ક્યાંથી આપ્યા હતા? ગાઈસ મને 5000 રૂપિયા આપ્યા જ નથી. મને શું કહે છે કે 5000 આપ્યા હતા તો સારું કર્યું, એમાંથી 80 રૂપિયા વધ્યા. મને આવું કહે છે. જો આવું છે. અને ઈ એમ કહે છે કે મેં માતાજીના વાઘા જોયા. ક્યારે જોયા હશે? જો આ જોયા. એટલે આ માતાજીના વાઘા છે. જોયા તા. અરે વાહ, કોણે સીવા? ક્યાં? જો ગાઈસ આ ફાઇનલી આજે મારું વર્ક છે આજનું. આ માતાજીના વાઘા મેં સીવા છે. તો કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો. કાના ખોલો તો આમ ઊંચું કરો તો આમ મસ્ત હરખું બ્લાઉઝ બતાવો તો આખું. કાના આખું બતાવો. જો આ મેં પહેલી વાર સીવા છે માતાજીના વાઘા. આમાં પહેલી વાર મેં આ વાઘા સીવા છે. તમને કેવા લાગ્યા એ જરાક તમે કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમને વાઘા કેવા લાગ્યા એમ. બરાબર ને? હવે પાછા કાનાને પૂછે કે આજે ના કસ્ટમર ને આજે કેવું કર્યું, આજનો દિવસ કેવો રહ્યો એમ આપણે એને પૂછશે. હે કિરીટ, કેવો રહ્યો દિવસ? બહુ સારો. બહુ સારો. કયો તો આજ તો ઉડાવ્યા એટલા. કયો તો ક્યાં લઈ ગયા તા? મને કે લઈ તો નહોતા ગયા. ડીમાર્ટમાં કોણ ગયું તું? ડિમાન્ડમાં? અલા હું કઈ ડિમાન્ડમાં ગઈ હતી? તો કાના મને કે ડિમાન્ડમાં તું એટલું એવું જ ખરીદી કરીને આવી. મને કહે છે કેટલા બધા રૂપિયા વાપરીને આવી. ઘરે આવી ત્યારની માથાકૂટ ચાલે છે. જો એને મોઢું જો, એને રિએક્શન જો. કાના હું કયો તમે ડિમાન્ડમાં ગઈ હતી તો શું છે? હુવા જાઉં. કેમ? બસ હું આવે. જો તો ફાઇનલી હવે કાનાને આવે છે નિંદર. તો ચલો ગાઈસ, મળ્યા એક નવા બ્લોગની સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો કાલે મારા સનનો બર્થડે છે તો આપણે ઈ પણ બ્લોગ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં. અને હા, ઉભા રહો, લાઈક સબસ્ક્રાઈબર કરજો જેથી કરીને નોટિફિકેશન મારા બ્લોગની તમને મળતી રહે કે આખો દિવસ શું કરજો. કાલે એક સરપ્રાઈઝ છે તમારા બધાની માટે વ્લોગિંગમાં, તો જોવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જય ખોડિયારમાં.